હેલો મારા પ્યારા પ્યારા ફોલોવર્સ, તો આજનો વિડીયો છે ને સ્પેશિયલ કુકિંગ વિડીયો છે. આ જેટલી બનાવું છું ને તમારે બતાવું. પહેલાં જો મેં આ છે બટેકા બાફા મૂકી દીધા છે અને એમાં મમ્મી જો ફોન જોવે છે. બીજું કાંઈ ન કરે, જમવાનું વારે બનાવવાનું, ફોનમાં મમ્મીને જો. હવે છે ને બટેકા બાફીને તૈયાર થઈ ગયા છે. તો હવે એવું છે ને બધું થોડું ઘણું બધું ભેગું કરી લઉં અને થોડુંક પેસ્ટ ને એવું બધું બનાવી લઉં. ઓકે, પહેલાં તો મેં આ ગાજર, શિમલા મરચી, ટામેટાં, પછી આ બધી પેસ્ટ બધી બનાવી નાખી છે અને આમાં મસ્ત કાંદા કાપે છે. જો મસ્ત છે ને પહેલાં ફ્રાય કરી લેવાનું છે. બધું વિડીયોને એન્ડ સુધી જોજો એટલે તમારે ખ્યાલ આવી જશે શું બનાવું છું. ઓકે, મસ્ત આમાં બધો મરચું, હળદર ને બધો મસાલો નાખીને છે ને મસ્ત આવે છે ને ફ્રાય થવા દેવાનું છે. પછી આમાં છે ને બટેકા નાખવાના છે. તો ફ્રેન્ડ મસ્ત મારું છે ને બધું જો ચાલે છે હમણાં. વિડીયોને એન્ડ સુધી જોજો એટલે તમને ખબર પડી જશે હું શું બનાવું છું. સ્પેશિયલ છે, સ્પેશિયલ. હું આ ફર્સ્ટ ટાઈમ બનાવું છું, એ બી મારા માઇન્ડથી કસ્ટમાઇઝ છે. થોડું મને આવડતું નથી બટ તોય બનાવું છું. જોઈએ કેવું બને છે. ઓકે, મેં છે ને મસ્ત આ પેસ્ટ બનાવી નાખી છે ને આ છે ટમેટાં કાંદા, એ બી મસ્ત છે ને ચોપ કરી દીધા છે. તો હવે છે ને મારે આની બનાવવાની છે ટીકી. ઓકે, તો પહેલાં આપણે મસ્ત ટીકી બનાવી લઈએ હવે. અને આ કોર્નફ્લોરને મસ્ત મેં પાણી સાથે છે ને મિક્સ કરી દીધું છે અને આ બની ગઈ છે મારી ટીકી. તો હવે છે ને મારે આને ફ્રાય કરવાનું છે. ફાઇનલી અમારી જો ટીકી રેડી થઈ ગઈ છે ને આ છે બર્ગરના પાવ. તો હું છે ને આજે બર્ગર બનાવવાની છું. ક્યારની મહેનત કરું છું ને જોવાની માટે, બર્ગર માટે. સો ફાઇનલી ફ્રેન્ડ્સ, મારી જે આજની રેસીપી હતી ટુ બર્ગર ને એ જે બની ગયું છે, ડન થઈ ગયું છે. કેવું લાગ્યું મમ્મી? જો ભાઈ મમ્મીએ તો કહી દીધું બહુ મસ્ત બન્યું છે એટલે આપણી રેસીપી સક્સેસ. તો ફટાફટ મને બધા કહેજો કે હું આની શોપ નાખી દઉં. તો મળીએ ચાલો નેક્સ્ટ વ્લોગમાં. ઓકે.